મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ પાર્ટ 9 જોઈશું. આની પહેલાં 8 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે ગેરબંધારણીય સંસ્થાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું. જે અલગ અલગ ઘણી બધી ગેરબંધારણીય સંસ્થાઓ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈમ્પી રહેશે, કેમ કે આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગેરબંધારણીય સંસ્થાઓ, જેમાં પ્રથમ છે નીતિ પંચ એટલે કે નીતિ આયોગ. નીતિ પંચનું પૂરું નામ શું થશે પૂછાયેલું છે મોસ્ટ આઈમ્પી. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015ના રોજ કેન્દ્ર સરકારે આયોજન પંચને નીતિ પંચમાં ફેરવી દીધું હતું. આની પહેલાં શું હતું તો આયોજન પંચ હતું, તેને બદલી અને 2015માં નીતિ આયોગ છે તે કરવામાં આવેલું છે. નીતિ પંચનું માળખું જોઈએ તો અધ્યક્ષ કોણ હોય છે તો હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય તે અધ્યક્ષ હોય છે. એટલે હાલ પૂછે કે હાલ અધ્યક્ષ કોણ છે, તો જે વડાપ્રધાન હોય તે અધ્યક્ષ હોય છે. ઉપાધ્યક્ષની વાત કરીએ તો નીતિ પંચના સૌપ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા હતા. અન્ય સભ્યો 5 સ્થાયી અને 2 અસ્થાયી સભ્યો તથા 4 કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ હોદ્દાની રૂએ સભ્યો હોય છે. તો આમાં શું હોય તો એક તો અધ્યક્ષ હોય ભારતના વડાપ્રધાન, પછી ઉપાધ્યક્ષ હોય, 5 સ્થાયી સભ્યો હોય, 2 અસ્થાયી સભ્યો હોય અને 4 કેન્દ્રીય કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે. મુખ્યત્વે 3 વિભાગ હોય છે. પહેલા વિભાગની સ્થાપના આંતરરાજ્ય પરિષદ એટલે કે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલના આધારે, જેમાં બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, વહીવટદાર તથા મુખ્યમંત્રીઓ છે તે સામેલ હોય છે. બીજા ભાગની વાત કરીએ તો બીજો વિભાગ લાંબા ગાળાની યોજના બનાવવાનું અને તેના અમલીકરણનું કામ કરે છે, જ્યારે તેનો ત્રીજો વિભાગ છે તે ડાયરેક્ટ બેનિફિટ અને યુડેઈને ભેગા કરી બનાવવામાં આવશે. તો આ 3 ભાગો છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદ. તો હવે વાત કરીશું રાષ્ટ્રીય વિકાસ પરિષદની. તેની સ્થાપના છે તે 1952માં આયોજન પંચની સલાહકારી સંસ્થા તરીકે કેન્દ્રીય મંત્રીમંડળના આદેશ દ્વારા છે તે કરવામાં આવેલી છે. અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં સભ્ય તરીકે બધા જ કેબિનેટ મંત્રી, બધા રાજ્યોના મુખ્યમંત્રી, બધા જ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, વહીવટદારો તથા આયોજન પંચના સભ્યો પણ આના સભ્યો હોય છે. કાર્ય શું છે તો રાષ્ટ્રીય પંચવર્ષીય યોજના બનાવવા આયોજન પંચને મદદ કરવી. આયોજન પંચ દ્વારા બનાવવામાં આવેલી યોજના પર વિચાર કરવો. વખતો વખત રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનાના અમલીકરણની સમીક્ષા પણ કરવી. તો આ તેનું કાર્ય છે. ત્યારબાદ ક્ષેત્રીય પરિષદો આવે છે. સંસદના કાયદા દ્વારા ક્ષેત્રીય પરિષદોની સ્થાપના કરવામાં આવી. રાજ્ય પુનર્ગઠન આયોગ 1956 દ્વારા ભારતના રાજ્ય ક્ષેત્રને 5 ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યું હતું. ક્ષેત્રીય પરિષદોના વિભાગો જોઈએ તો ઉત્તર ક્ષેત્રીય પરિષદ છે તેમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને ચંડીગઢ આવે છે. જ્યારે દક્ષિણ ક્ષેત્રીય પરિષદમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી આવે છે. પૂર્વી ક્ષેત્રીય પરિષદમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમ ક્ષેત્રીય પરિષદમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પરિષદમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ. આ ઉપરાંત 1971માં સંસદ દ્વારા કાયદાથી અન્ય એક પૂર્વોત્તર પરિષદની રચના કરવામાં આવી હતી, જે એફ છે પૂર્વોત્તર પરિષદ. આમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ 7 સિસ્ટર્સ પ્લસ એક ભાઈ એટલે કે સિક્કિમ 7 સિસ્ટર પ્લસ એક ભાઈ. તો એ યાદ રાખજો, એ પૂર્વોત્તર પરિષદ છે. કેન્દ્રીય ગૃહમંત્રી બધી જ ક્ષેત્રીય પરિષદોના અધ્યક્ષ હોય છે. કોણ હોય છે તો કેન્દ્રમાં જે ગૃહમંત્રી હોય તે આ બધી જ પરિષદોના અધ્યક્ષ હોય છે. રાષ્ટ્રીય એકતા પરિષદ, તેની સ્થાપના 1986માં કરવામાં આવી હતી. તેમાં કેન્દ્રના મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજકીય પક્ષના નેતાઓ, મહિલા પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ થાય છે. કેમાં રાષ્ટ્રીય એકતા પરિષદમાં. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન 1993, તેના અધ્યક્ષ સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે. ખાસ યાદ રાખજો કોણ હોય છે તો સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોય છે અધ્યક્ષ. આ ઉપરાંત અન્ય સભ્યોમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કાર્યરત અથવા નિવૃત્ત ન્યાયાધીશ, ઉચ્ચ ન્યાયાલયના કાર્યરત અથવા નિવૃત્ત ન્યાયાધીશ,
2 એવા સભ્યો જે માનવ અધિકાર ક્ષેત્રમાં નિષ્ણાંત હોય તથા રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો પણ સમાવેશ હોય છે. તેનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે અથવા તો 70 વર્ષ સુધીનો હોય છે. જે તેના અધ્યક્ષ હોય તેનો કાર્યકાળ કેટલો? તો 5 વર્ષ અથવા 70 વર્ષ ઉંમર થાય ત્યાં સુધી, જે વહેલું થાય તે. કાર્યોની વાત કરીએ તો માનવ અધિકારથી સંબંધિત વિભિન્ન આંતરરાષ્ટ્રીય સમજૂતીઓના અમલીકરણ માટે ભલામણ કરે છે. માનવ અધિકારોના અમલીકરણ માટે વિવિધ પ્રકારની ભલામણો પણ તે કરે છે. ન્યાયાલયમાં માનવ અધિકાર સંબંધિત કાર્યવાહીમાં ન્યાયાલયની અનુમતિથી ભાગ લઈ શકે છે. જેલ અને કારાવાસમાં જઈ ત્યાંની સ્થિતિ અને માનવ અધિકારોની સમીક્ષા કરી તે અંગે ભલામણો પણ કરે છે અને હસ્તક્ષેપ પણ કરી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ 1992. સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો શ્રીમતી જયંતી પટનાયક હતા. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ શ્રીમતી જયંતી પટનાયક. અધ્યક્ષ ઉપરાંત આયોગમાં 5 અન્ય સભ્ય જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો એક સભ્ય હોય છે. કાર્યો શું હોય? તો મહિલાઓના કલ્યાણથી સંબંધિત બંધારણીય અને કાનૂની જોગવાઈઓના અમલીકરણની તપાસ કરે છે રાષ્ટ્રીય મહિલા આયોગ. કેન્દ્ર અને રાજ્ય સરકારોને મહિલાઓની સ્થિતિ સુધારવા વિવિધ ભલામણો પણ કરે છે. મહિલાઓના અધિકારોના ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં નોટિસ પણ આપી શકે છે. ત્યારબાદ છે કાયદા પંચ, જેને વિધિ આયોગ પણ કહે છે. ઇંગ્લિશમાં કહીએ તો લો કમિશન 1955. સૌપ્રથમ અધ્યક્ષ હતા MC સેતલવાડ. ઘણી વખત પૂછાયેલું છે. કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? MC સેતલવાડ હતા. કાયદા સુધારણા અંગે ભલામણ કરવી તે તેનું કાર્ય છે. નવા કાયદા સંબંધિત રિપોર્ટ વખતો વખત કાયદા મંત્રાલયને સોંપવો, આ બંને તેના કાર્યો રહેલા છે. રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ એટલે કે નેશનલ માઇનોરિટી કમિશન 1993. તેના કાર્યોમાં સંઘ અને રાજ્યના અલ્પસંખ્યકોની પ્રગતિ અને વિકાસનું મૂલ્યાંકન કરવું, અલ્પસંખ્યકોના હિતોની રક્ષા અને તેમના વિકાસ માટે બંધારણ, સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ દ્વારા કરવામાં આવેલ જોગવાઈઓના અમલીકરણની સમીક્ષા કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકારને અલ્પસંખ્યકોના હિતોના રક્ષણ માટે ભલામણો કરવી. તો આ બધા તેના કાર્યો છે. ત્યારબાદ આવે છે કેન્દ્રીય સતર્કતા આયોગ એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન 1964. કે સંથાનમ સમિતિની ભલામણથી તેની રચના કરવામાં આવી છે. 2003માં સંસદ દ્વારા કાયદાથી કાયદાકીય દરજ્જો છે તે આપવામાં આવેલો છે. ક્યારે મળ્યો કાયદાકીય દરજ્જો? 2003માં. સભ્ય સંખ્યાની વાત કરીએ તો એક મુખ્ય સતર્કતા કમિશનર હોય છે અને વધુમાં વધુ 2 અન્ય કમિશનર હોય છે. એટલે ટોટલ 3, એક મુખ્ય અને 2 સભ્યો. તેનું કાર્ય સરકારી સંસ્થાઓના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરી કાર્યવાહી કરે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ 2007. તેનું કાર્ય બાળકોના અધિકારોનું રક્ષણ કરવું અને સંબંધિત કાયદાઓના યોગ્ય અમલીકરણનું નિરીક્ષણ કરવું. વહીવટી સુધારણા આયોગ વિશે વાત કરીએ તો સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગ 5મી જાન્યુઆરી 1966માં મોરારજી દેસાઈના અધ્યક્ષપદે રચવામાં આવ્યું હતું. ક્યારે રચના થઈ? 5 જાન્યુઆરી 1966. બાદમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન બનતા કે હનુમંથૈયા અધ્યક્ષ બન્યા હતા. 31 ઓગસ્ટ 2005માં બીજા વહીવટી સુધારણા આયોગની સ્થાપના છે તે વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. તો પ્રથમ તમે જુઓ તો ક્યારે? 1966માં અને બીજું છે તે 2005માં. તો બંને યાદ રાખજો, અગત્યનું છે. કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એટલે કે CBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇંગ્લિશમાં કહે છે. શરૂઆતમાં સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે લાહોરમાં 1941માં, રચના આયોગની ભલામણથી 1 એપ્રિલ 1963માં દિલ્હી ખાતે સ્થાપના થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી કરવામાં આવી હતી આની સ્થાપના. CBI કાયદા દ્વારા સ્થપાયેલી સંસ્થા નથી. તે એક કેન્દ્ર સરકારની મુખ્ય એજન્સી છે જે રાજ્ય વહીવટના ભ્રષ્ટાચારની રોકથામ અને ઈમાનદારી બનાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનો મોટો એટલે કે સૂત્ર શું છે? મહેનત, નિષ્પક્ષતા અને ઈમાનદારી. કેન્દ્રીય સૂચના આયોગ વિશે વાત કરીએ. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. માહિતીનો અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત આની સ્થાપના છે તે કરવામાં આવી. આમ તે એક કાયદાકીય સંસ્થા છે, બંધારણીય સંસ્થા નથી. એટલે આ પણ ગેરબંધારણીય સંસ્થા છે, પણ કેવી છે? કાયદાકીય સંસ્થા છે. તેમાં એક મુખ્ય સૂચના અધિકારી અને 10 અન્ય સૂચના અધિકારીઓ હોય છે, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીની બનેલી સમિતિ દ્વારા થાય છે.
એટલે કે વડાપ્રધાન લોકસભાના વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીની બનેલી સમિતિ છે તે ભલામણ કરે અને તે પ્રમાણે રાષ્ટ્રપતિ છે તે નિમણૂક કરે છે. મુખ્ય અને અન્ય સૂચના અધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી હોય છે. વાત કરીએ લોકપાલની, તો વિશ્વમાં સૌપ્રથમ 1908માં સ્વીડનમાં એમ્બ્યુડસમેનની નિમણૂક થઈ હતી. પ્રથમ લોકપાલ કોણ? તો એમ્બ્યુડસમેન વિશ્વમાં. ક્યારે? તો 1908માં. કઈ જગ્યાએ, કયા દેશમાં? તો સ્વીડનમાં. આ બધું યાદ રાખજો, પૂછાઈ શકે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય અને આગળ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી તમને સારો એવો ફાયદો થાય અને આવનાર પરીક્ષાઓ માટે તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો. ભારતમાં 1963માં લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લક્ષ્મીમલ સિંઘવીએ કરેલો હતો. ખાસ યાદ રાખજો, લક્ષ્મીમલ સિંઘવી. ત્યારબાદ તત્કાલીન કાયદા પ્રધાન અશોક કુમાર સેન દ્વારા સંસદમાં સૌપ્રથમ રજૂઆત થઈ હતી. જો પ્રયોગ કોણે કર્યો? તો લક્ષ્મીમલ સિંઘવીએ કર્યો અને સંસદમાં રજૂ કોણે કર્યો? તો અશોક કુમાર સેન. એ પણ યાદ રાખજો. 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં મળેલા પ્રથમ વહીવટી સુધારણા પંચે આની ભલામણ કરી હતી. ઇન્દિરા ગાંધીની સરકારમાં 1968માં પ્રથમ જનલોકપાલ બિલ શાંતિભૂષણ દ્વારા રજૂ થયું હતું, જે 1969ની ચોથી લોકસભામાં પસાર થયું, પરંતુ રાજ્યસભામાં પસાર થયું નહીં. ત્યારબાદ રાજીવ ગાંધી, વીપી સિંહ, એચડી દેવગૌડા, અટલ બિહારી વાજપેયી વગેરેની સરકારો દ્વારા પસાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શ્રી અન્ના હજારેની લડત બાદ ડૉક્ટર મનમોહન સિંહની સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં તે પસાર કરવામાં આવ્યું હતું. અંતે 1 જાન્યુઆરી 2014ના રોજ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 છે તે અમલમાં આવ્યો હતો. આ કાયદા દ્વારા દરેક રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક છે તે ફરજિયાત બની છે. દરેક રાજ્યમાં શું હોય? લોકાયુક્ત હોય. અને કેન્દ્રમાં શું હોય? તો લોકપાલ હોય છે. લોકપાલ છે તે કેન્દ્રનું પદ છે અને લોકાયુક્ત છે તે દરેક રાજ્યનું પદ છે. લોકાયુક્ત વિશે વાત કરીએ. ભારતમાં લોકાયુક્ત અંગે સૌપ્રથમ કાયદો બનાવનાર રાજ્ય છે તે ઓડિશા રાજ્ય છે. 1970માં તેણે કાયદો બનાવ્યો હતો. ભારતમાં લોકાયુક્તની સૌપ્રથમ નિમણૂક કરનાર રાજ્ય મહારાષ્ટ્ર છે. 1971માં નિમણૂક થઈ હતી. ભારતમાં સૌથી સશક્ત લોકાયુક્ત ધરાવતું રાજ્ય કર્ણાટક છે. 1985માં લાગુ થયું હતું. ભારતમાં સૌથી નબળા લોકાયુક્ત ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય છે. ગુજરાતમાં લોકાયુક્તની સૌપ્રથમ નિમણૂક એચડી શુક્લની કરવામાં આવી હતી. 1986ના કાયદા મુજબ 1988માં તેમની નિમણૂક થઈ હતી. કાયદો ક્યારે આવ્યો? તો 1986માં. પ્રથમ લોકાયુક્તની નિમણૂક ક્યારે થઈ? 1988માં. કોણ બન્યા હતા? તો ડી.એચ. શુક્લ. રાઇટ ટુ રિજેક્ટ એટલે કે નોટા. 27મી સપ્ટેમ્બર 2013ના રોજ ભારતના ઉચ્ચતમ ન્યાયાલયે ભારતના નાગરિકોને ચૂંટણીમાં રાઇટ ટુ રિજેક્ટનો અધિકાર આપવાનો આદેશ કર્યો. ભારતમાં 2014માં સૌ પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા નોટા એટલે કે નોન ઓફ ધ અબોવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્યારે થયો? 2014માં. જો આવા મતોની સંખ્યા 30%થી વધુ હશે તો ફરીવાર ચૂંટણી કરવી પડશે. એટલે કે કોઈપણ જગ્યાએ ઉમેદવાર ઊભા હોય અને 30%થી વધારે મત છે તે નોટામાં જાય તો ચૂંટણી છે તે ફરીથી કરવી પડે છે. નોટા એટલે જે સભ્યો ઊભા છે, 5 સભ્યો ઊભા છે કે 3, એ આપણે 3માંથી કોઈ પણ પસંદ નથી અને આપણે કોઈને મત નથી આપવો તો કોને આપવાનો? નોટામાં આપી દેવાનો. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન બિલ 2014. તેના મુજબ ભારતની કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ સમાપ્ત કરી દીધી અને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ વિધેયક છે તે પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ સર્વોચ્ચ અદાલત દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગથી સંલગ્ન 99માં બંધારણીય સુધારાને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધનું ગણાવી અને તેને રદ કરવામાં આવેલ છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન નંબર 1, હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? એકદમ ઇઝી પ્રશ્ન છે. બીજું, કાયદા પંચના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.